મિત્રો 2/9/2025 આજે મંગળવાર ગણપતિની આરાધના કરી અને આજના દિવસની શરૂઆત કરી શકાય। મિત્રો આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્ય। મિત્રો દૈનિક રાશિ ભવિષ્યની વાત કરીએ તે પહેલા આજનું પંચાંગની ઉપર એક નજર નાખીએ તો પંચાંગની વાત કરીએ તો આજે ભાદ્રપદ માસ શુક્લ પક્ષ 10મી તિથિ અને મૂળ નક્ષત્ર। આજે પ્રીતિ યોગ ચાલી રહ્યા છે, તૈતુલ કરણ છે। આજનું અભિજીત મુહૂર્ત 11:55 થી 12:46 સુધી આજે અભિજીત મુહૂર્ત ચાલવાનું અને રાહુકાળ આજે 3:31 થી સાંજે 5:06 સુધી રાહુકાળ ચાલવાનો। મિત્રો અભિજીત મુહૂર્તમાં કરેલા દરેક કાર્યો આપણને સફળતા પ્રાપ્ત કરે છે અને રાહુકાળમાં દરેક શુભ કાર્યો કરવા નહીં, શુભ કાર્યો કરશો તો તેમાં અશુભ ફળ મળશે। માટે આ રાહુકાળની અંદર તમારો સમય જોઈ વિચારીને કાઢવો। મિત્રો આજના ચંદ્રદેવ ધન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે અને આ પ્રમાણે આજનું પંચાંગ। મિત્રો હવે આપણે એક વાત કરીશું જ્યોતિષ મિત્રોને લગતા એક કાર્ય। મિત્રો જ્યોતિષની અંદર જ્યારે પાપ કર્તરી દોષ બનતો હોય તો બે શુભ ગ્રહની વચ્ચે આવતા એક ગ્રહ પીડાય અને કાતરની વચ્ચે જે વસ્તુ આવે તે કપાય। એ લોજિક પ્રમાણે આજે પાપ કર્તરી દોષની અંદર તમારે શું કરવું? તો જ્યારે રાહુ અને શનિની વચ્ચે કોઈક શુભ ગ્રહ આવતો હોય તો તે ભાવની હાનિ કરે છે। માટે તમારે રાહુ અને શનિની શાંતિ કરાવી। દાખલા તરીકે સમજો કે મંગળ અને કેતુની વચ્ચે જો કોઈ શુભ ગ્રહ આવતો હોય તો તે ગ્રહ કપાય। માટે મંગળ અને કેતુની તમારે અનુષ્ઠાન કરવું અથવા તો આરાધના કરવી। મિત્રો આ પ્રમાણે પાપ કર્તરી દોષમાં જે પણ શુભ ગ્રહ આવતા હોય તે કપાતા હોય અને જે ભાવ આવતો હોય, માનો કે ધન ભાવમાં એક શનિદેવ બેઠા છે અને 12મા ભાવમાં રાહુદેવ બેઠા છે, લગ્નમાં શુભ ગ્રહ બેઠા છે તો લગ્નનો ભાવ પણ કપાય અને જે શુભ ગ્રહ બેઠા હોય તે પણ કપાય। માટે આ પાપ કર્તરી દોષમાં શક્ય એટલું તમે બે પાપ ગ્રહોની શાંતિ કરાવો, જે બે પાપ ગ્રહની આરાધના ઉપાસના કરો તો આ શુભ ફળની પ્રાપ્તિ થાય। મિત્રો હવે આપણે વાત કરીશું આજના ગ્રહ ગોચરની। તો આજે મિથુન રાશિમાં ગુરુદેવનું પરિભ્રમણ ચાલી રહ્યું છે અને કર્ક રાશિમાં શુક્રદેવ, સિંહ રાશિમાં કેતુ, સૂર્ય અને બુધનું પરિભ્રમણ અને કન્યા રાશિમાં મંગળદેવનું પરિભ્રમણ ચાલી રહ્યું છે। આજના ચંદ્રદેવ ધન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે અને રાહુદેવ કુંભ રાશિમાં, મીન રાશિમાં શનિદેવનું પરિભ્રમણ છે। મિત્રો આ હતું આજનું ગ્રહ ગોચર। હવે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્ય। આજનું જે રાશિ ભવિષ્યની વાત કરીએ તે દરેક રાશિના જાતકોએ પોતાના ચંદ્ર રાશિ ઉપર આધારિત આપનું રાશિ ભવિષ્ય સમજવું। મિત્રો વાત કરીએ મેષ રાશિની તો મેષ રાશિના જાતકોને આજે પોતાના ભાગ્યસ્થાનેથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો ભાગ્યમાં આજે તમારી સફળતા પાવે। ધાર્મિક કાર્ય અથવા ધાર્મિક મુસાફરીની અંદર પણ આપને આજે લાભ થાય। આજે આપના પિતાથી પણ આપને ધનલાભ થવાની બાબતો ગણી શકાય। આજે આપે માતાના ચરણ સ્પર્શ કરી અને દિવસની શરૂઆત કરવી। મિત્રો વાત કરીએ વૃષભ રાશિની તો વૃષભ રાશિના જાતકોને અષ્ટમ સ્થાનેથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજે વૃષભ રાશિના જાતકોએ પોતાથી કોઈ પણ ગુપ્ત કાર્ય અથવા તો ગુપ્ત વાત કે ગુપ્ત ધન કોઈની સાથે શેરિંગ ન કરવું। આજે કોઈ તમારા પ્રોપર્ટીના કાર્યો રૂકાવટ થયેલા હોય તો તેને સ્થગિત કરવા। શક્ય એટલી મુસાફરી પણ ન કરવી। આજના દિવસમાં તમારા મમ્મીના ચરણ સ્પર્શ કરી દિવસની શરૂઆત કરો। મિત્રો વાત કરીએ મિથુન રાશિની તો મિથુન રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજે આપે પાર્ટનર એટલે પત્ની પણ પાર્ટનર ગણાય, પાર્ટનરમાં ચાલતા ધંધા પણ પાર્ટનર ગણાય તો આજે બંને તરફથી આપને લાભ થાય। જે જાતકો ઘણા ટાઈમથી વિવાહિત બાબતોમાંથી વંચિત હોય તેવા જાતકોએ આજે કોઈ વિવાહની નાનકડી બાબતોમાં એક નાનકડું ફૂલ ખીલે તેવા સમાચાર પણ મળી શકે છે। આજના દિવસની અંદર તમારા કુળદેવીની આરાધના ઉપાસના કરો અને દિવસની શરૂઆત કરો। મિત્રો વાત કરીએ કર્ક રાશિની તો કર્ક રાશિના જાતકોએ જે જાતકો આજે કોઈ સરકારી ક્ષેત્રમાં ઇન્ટરવ્યૂ આપવું હોય કે પ્રાઇવેટ ક્ષેત્રમાં કોઈ નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવું હોય તો આજના દિવસમાં સફળતા પ્રાપ્ત કરી શકાય। મિત્રો આજે આપે આપેલા આવા કોઈ પણ કાર્યોમાં 100% પરિણામ પ્રાપ્ત કરી શકાય છે અને મન અને આત્માથી કરેલા કાર્યોમાં સફળતા મળે છે। મિત્રો આજે આપના માટે શિવજીની આરાધના કરો અને દિવસની શરૂઆત કરો। મિત્રો વાત કરીએ
સિંહ રાશિની, તો સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં શેર સટ્ટા લોટરીના કાર્યો ન કરવા. પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આપના માટે સારા સમાચાર તો આપશે. સંતાનની બાબતોમાં શુભ ફળ પ્રાપ્ત થાય, વિદ્યાની બાબતોમાં શુભ સફળતા મળે, પણ શેર સટ્ટા લોટરીમાં હાનિ કરવા મિત્ર આજના દિવસમાં આ કાર્યો રૂકાવટ કરવા. આજના દિવસમાં તમે ગણપતિની આરાધના કરો અને સૂર્યદેવને એક લોટો જળ ચડાવી અને દિવસની શરૂઆત કરી શકો. મિત્રો, વાત કરીએ કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને આજે મકાન સુખ, વાહન સુખની બાબતોમાં સફળતા પાવે. આજે આપણા પબ્લિસિટીના કાર્યો કરવા હોય તો કરી શકો. જે જાતકો વાણીથી લગતા ધંધા કરતા હોય તો સેલ્સમેન હોય તેવા જાતકોને આજના દિવસમાં સફળતા પ્રાપ્ત થાય. મિત્રો, રાજકીય ક્ષેત્રે જે જાતકો જોડવા માંગતા હોય તેમાં પણ સફળતા પાવે છે. અને આજે તમને આકસ્મિક ધનલાભની બાબતો પણ ગણી શકાય. તો આજના દિવસમાં તમારે બુદ્ધદેવની આરાધના કરવી અને હોમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરી દિવસની શરૂઆત કરી શકો. મિત્રો, વાત કરીએ તુલા રાશિની, તો તુલા રાશિના જાતકોએ આજે નાની મુસાફરીના યોગ બની શકે. આ મુસાફરીની અંદર આપે શક્ય એટલા રાજકીય ક્ષેત્રે અથવા સરકારી ક્ષેત્રની મુસાફરી થાય તો વધારે સારું ગણી શકાય. આજે માનો કે તમારે કોઈ અધિકારીને મળવું હોય તો આજે તમને મળે અને આપના સારા સમાચાર તમારા ઘણા ટાઈમથી રોકાયેલા હોય, દાખલા તરીકે કોઈને પ્રમોશનની બાબતો હોય, કોઈના પેન્શનના નાણાં અટકેલા હોય, આવા કાર્યોમાં આજના દિવસમાં સફળતા મળે. તો આજના દિવસમાં તમારા કુળદેવીની ઓમ કુલદેવતા ભ્યો નમઃની એક માળા કરીને દિવસની શરૂઆત કરો. મિત્રો, વાત કરીએ વૃશ્ચિક રાશિની, તો વૃશ્ચિક રાશિના જાતકોએ આજે આકસ્મિક ધનલાભના યોગો બની શકે. બેંક બેલેન્સ વધવાના પણ યોગ શકે. ઘણા ટાઈમથી તમારા કોઈ જગ્યાએ નાણાં ફસાયેલા હોય તો તે નાણાં પરત પણ આવે અને તેમાં તમને આજે ધનલાભ થવાના યોગ પણ કરી શકાય. આજે તમારે ધાર્મિક કાર્યો કરવા, ધાર્મિક કાર્ય પાછળ ખર્ચ પણ કરી શકાય. તો મિત્રો, આજના દિવસમાં ઓમ ગમ ગણપતે નમઃની એક માળા કરી અને દિવસની શરૂઆત કરો. મિત્રો, વાત કરીએ ધનુ રાશિની, તો ધનુ રાશિના જાતકોને આજને સોનામાં સુગંધ ભરે તેવો દિવસ કહી શકાય. પણ આજે ક્યાંક બપોર પછીના ગાળામાં માનસિક ટેન્શનની બાબતો પણ ગણી શકાય. તો વાયરલ ઇન્ફેક્શનથી પણ તમારે સાચવવું, માથાને લગતા રોગો હોય તેવા પણ જાતકો જો સાચવવું. જે જાતકોને મગજની કોઈ દવાઓ ચાલતી હોય તો ડૉક્ટરની સલાહ પ્રમાણે આવી દવાઓ પણ લેવી. અને આજના દિવસમાં તમારે વાયરલ ઇન્ફેક્શન ન લાગે તેની પણ કાળજી લેવી. મિત્રો, આજના દિવસમાં માનસિક રીતે થોડીક બાબતો ઊભી થાય પણ તમારા કાર્યો સફળતાવાળા પ્રાપ્ત થવાના માટે તમારે હોમ ગુરુવે નમઃ અને એક માળા કરીને દિવસની શરૂઆત કરો. મિત્રો, વાત કરીએ મકર રાશિની, તો મકર રાશિના જાતકોએ આજે કોઈ પણ કાર્યો શક્ય એટલા ટાળવા. કોર્ટ કચેરીની બાબતો હોય, બહાર ફરવા જવું હોય, અથવા તો તમારા પત્નીથી તમારે સજોડે બહાર જવું હોય તો સાચવવું, વાહનોથી સાચવવું. પડવા વાગવાના યોગની અંદર આજે આપણે નાનો અકસ્માત થાય તેના માટે શક્ય એટલા હોમ ગમ ગણપતિ નમઃની એક માળા કરવી અને હોમ શમ શનિચરાય નમઃના 11 મંત્ર કરી અને દિવસની શરૂઆત કરી. મિત્રો, વાત કરીએ કુંભ રાશિની, તો કુંભ રાશિના જાતકોએ આજે આપે આકસ્મિક ધનલાભના યોગો હોય. કાર્યો જો વિચારીને કરવા પણ આકસ્મિક ધનલાભ થવાના યોગો 100% છે. માટે આજે આપે શક્ય એટલા શનિદેવની આરાધના કરવી, કાળા કૂતરાના દૂધને રોટલી અર્પણ કરી આજનો દિવસ સફળતાવાળો બની શકે. મિત્રો, વાત કરીએ મીન રાશિની, તો મીન રાશિના જાતકોએ આજે જે જાતકો રાજકીય ક્ષેત્રે જોડાયેલા હોય અથવા સરકારી ક્ષેત્રના કાર્યો કરવા હોય તેવા જાતકોએ આજના દિવસમાં કરી શકાય. આજના દિવસમાં તમારા કરેલા કાર્યો સફળતાવાળા બને. બીજું કે આજે મીન રાશિના જાતકોએ પોતાના મમ્મીના ચરણ સ્પર્શ કરવા, સંતાનથી સારા સમાચાર મળી શકે છે. આકસ્મિક ધનલાભની બાબતો પણ કરી શકાય. તો આજના દિવસમાં તમારે આ સફળતા પ્રાપ્ત કરવા માટે તમારી માતાના ચરણ સ્પર્શ કરવા અને હોમ માતૃદેવતા ભ્યો નમઃ 11 વખત બોલી માતાના ચરણ સ્પર્શ કરી તેમના આશીર્વાદ લેવા. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. આ જ ચેનલમાં આ જ સમયે ફરી પાછા મળીશું આવતીકાલે. જય માતાજી.